હાય અમદાવાદ પીપલ, કેમ છો બધા? ડેફિનેટલી સારા નહીં હોય બિકોઝ ગરમી બહુ જ છે. મેં આ વિડીયો એટલા માટે જ બનાવ્યો અત્યારે બિકોઝ આજે બપોરે એવું થયું કે હું જ્યારે બહાર ગઈ એક કામથી, તો મને એવું હતું કે ઠીક છે, એવરી યર 42-43 ડિગ્રી તો હોય જ છે, ગરમી હોય છે, તો બેરેબલ હશે. બટ સિરિયસલી એક વસ્તુ હું કહેવા માંગીશ કે બહાર જેટલું બને એટલું ઓછું જાઓ, એટલું અવોઇડ કરો. એન્ડ એક ઓર વસ્તુ માટે મેં આ એક વિડીયો બનાવ્યો છે કે અમુક જગ્યાએ મેં આજે એક વસ્તુ માર્ક કરી, આજે હું બપોરે બહાર નીકળી ત્યારે, કે જ્યાં આગળ જરૂરી નથી, અમુક જે નાના નાના ક્રોસિંગ્સ હોય કે જ્યાં આગળ એટલો ટ્રાફિક પણ ના હોય, હાર્ડલી 4-5 વ્હીકલ ઊભા હોય, તો એટલીસ્ટ એવી જગ્યાઓ પર 120 સેકન્ડ્સ, 150 સેકન્ડ્સ આટલું બધું સિગ્નલ્સ ચાલુ ના રાખો. બિકોઝ ફોર વ્હીલરવાળા લોકોને તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો, બટ એટલીસ્ટ જે નોન એસી વ્હીકલ્સ છે એમનો થોડો કન્સર્ન રાખો. અને આ વસ્તુ થોડી એએમસીવાળા લોકો ધ્યાન આપે તો બેટર થઈ શકે છે. બિકોઝ બહાર 120 સેકન્ડ યા 150 સેકન્ડ વેટ કરવો, એ પણ આ 42-45 ડિગ્રીમાં, દેટ ઇઝ ટુ મચ. સો એટલીસ્ટ બપોરના 12 યા 1 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એટલીસ્ટ આ સિગ્નલ્સ જ્યાં જરૂર નથી, અનનેસેસરીઝ છે, ત્યાં આગળ અવોઇડ કરો અને નોર્મલ જેટલી બી પબ્લિક છે એની હેલ્પ કરો. થેન્ક યુ.